આજે આપણે વાત કરવાના છીએ 108માં ડ્રાઇવિંગ માટેની ભરતી, જેમાં 3જી તારીખે ઓપન ઇન્ટરવ્યૂ હતું, જેમાં 2 વર્ષ હેવી લાઇસન્સ અને 5 વર્ષનો 4 વ્હીલનું લાઇસન્સ હોય તે અપ્લાય કરી શકે એમ હતા. અને તેમાં કઈ રીતના પૂરી પ્રોસેસ છે જેમાં ભરતીની, તે બધી હું તમને આજે માહિતી આપવાનો છું. અને 108ની ભરતીમાં ઓપન ઇન્ટરવ્યૂ હતું અને એ ઇન્ટરવ્યૂમાં 20 માર્કની 20 પ્રશ્નો હતા. તે આપીને એના MCQમાં પ્રશ્નના જવાબ આપવાના હતા. અને એ જવાબ આપ્યા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની, અને જ્યાં 108ને જે સાહેબ હોય તેને નિમણૂક કરેલા, એ આપણને અમુક મૌખિક પ્રશ્ન પૂછે, એ મૌખિક પ્રશ્નના જવાબ આપવાના. અને એ પછી આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ગાંધીનગર, જ્યાં અમદાવાદમાં જેની મૂળ ઓફિસ છે નરોડામાં, ત્યાંથી તમારા ઉપર કોલ આવે કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો અને તમારે નરોડા અમદાવાદમાં શીખવા માટે આવવાનું છે. જે 108નો જે અમુક કોર્સ હોય છે તે શીખવા માટે તમારે આવવાનું છે. અને તે ત્યાં 10 દિવસનો કોર્સ હોય છે અને 12,000 રૂપિયા ફી ભરવાની હોય છે. જે ફી આપણે હાથવત કોઈ પણ જાતની આપવાની નથી હોતી. અને તે ફી આપણે બેંકમાંથી ડ્રાફ્ટ કઢાવીને આપવાનું હોય છે. અને અમુક ડોક્યુમેન્ટ જે કાગળમાં લખીને આપે છે કે આપણે આ લઈ જવાના, એ ડોક્યુમેન્ટ આપણે લઈ જવાના. અને 10 દિવસનો કોર્સ હોય છે. 10 દિવસનો કોર્સ તમે પૂર્ણ કરો એટલે આપણે જ્યારે ભરતી બહાર પડે, ખાલી જગ્યા પડે 108ની ડ્રાઈવરની, ત્યારે તમને બોલાવી લેતા હોય છે. અને તેમાં એવું છે કે ગુજરાતમાં ગમે એ જગ્યાએ તમને મોકલી શકે, કે તમે ગમે ત્યાં રહેતા હોય, કે એવું નહીં કે રાજકોટ, અમદાવાદ, ભાવનગર જ્યાં તમે રહેતા હોય તે એવી જગ્યાએ ગમે જગ્યાએ મોકલી શકે. કે તમારે કચ્છમાં જવાનું છે, કે સાબરકાંઠા જવાનું છે, બનાસકાંઠા જવાનું છે, કે જુનાગઢ જવાનું છે. એટલે આમાં એવું ફિક્સ જગ્યા નથી નક્કી હોતી કે તમારે આ જગ્યાએ તમને મળશે નોકરી. કારણ કે એનો પગાર 22,000 જેવો હોય છે. અને જેમાં PF ને એવું બધું કપાત થતાં 19,500 જેવો હાથમાં આવે. અને એમાં તે 3 કેટેગરી છે. એક પશુની એમ્બ્યુલન્સ આવે છે, અને એક ખિલખિલાટ કરીને આવે છે, અને એક 108ની જે ઇમરજન્સીનું વેન આવે છે એ હકાલવાની. ત્રણેયના પગાર અલગ અલગ હોય છે. જેમાં જે ખિલખિલાટને અને એવી પશુ ચિકિત્સાની જે વેન હોય છે તેમાં પગાર થોડોક ઓછો હોય છે એની કેટેગરી પ્રમાણે. ને કારણ કે એમાં કલાક હોય, અમુકમાં 8 કલાક ભરવાના, અમુકમાં 10 કલાક. જ્યારે 108ની ઇમરજન્સીની જે વેન હોય છે ત્યાં તે 12 કલાકની નોકરી હોય છે. એટલે એમાં સૌથી વધારે પગાર એમાં હોય છે. પણ આમાં એવું આપણને સિલેક્ટ કરવામાં નથી આપતા, કે અને તેમાં એવું હોય છે કે આપણે પ્રોપર એ લોકો આપણે ન કહી શકીએ કે તમે મને આમાં નોકરી આપી શકો, પણ એ લોકોને જે પ્રમાણે જગ્યા બહાર પડતી જાય અને એ પ્રમાણે આપણને મળતી રહે છે, એ ત્રણેય કેટેગરીમાંથી ગમે એની અંદર. અને એવી રીતના નોકરીની પ્રોસેસ હોય છે. અને એમાં આપણે 10 દિવસ ત્યાં ટ્રેનિંગ લઈ આવીએ, જે GVK ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે નરોડા અમદાવાદમાં આવેલું છે. અને ત્યાં જઈને આપણે બધી તાલીમ આપે 10 દિવસ, કે આપણે કઈ રીતના એમ્બ્યુલન્સમાં આપણે મદદ કરવી. કારણ કે આપણે ડ્રાઇવિંગ કરતા હોય એટલે આપણે એવું નકરું ડ્રાઇવિંગ નથી કરવાનું હતું. કારણ કે ઘણી વખત અંદર ડૉક્ટર સાથે હોય, પછી એક હેલ્પર હોય છે, એની મદદ પણ કરવી પડે છે. અને એમાં આપણે બધું આપણે સ્ટ્રેચર કઈ રીતના ચડાવડાવવું, આ તે બધું આપણને થોડુંક શીખડાવવામાં આવે. કારણ કે એવું બધું શીખેલા હોય તો કોઈક વખત હેલ્પર રજા ઉપર હોય તો આપણે ડૉક્ટરની મદદ કરી શકીએ. એટલે આપણને ટૂંકમાં ટ્રેનિંગ આપીને તૈયાર કરે. અને 10 દિવસ પછી આપણને આપણી ટ્રેનિંગ પૂરી થાય એટલે એ આપણને ઓર્ડર આવે તે પ્રમાણે આપણને બોલાવે. 4-5 મહિના થાય, અમુક વખત જલ્દી પણ બોલાવે. જે રીતના ઉપરથી વેકેન્સી પડે તે રીતના બોલાવવામાં આવે છે. એટલે એવું નથી કે આમ નોકરી પાકી થઈ જાય છે, પણ એ 12,000થી લઈને 18-19,000 લગી જેવું આપણને કપાત આજુબાજુ મળે. કારણ કે 3 પ્રકારની નોકરી છે. પશુ ચિકિત્સકમાં છે, પછી ખિલખિલાટમાં છે, પછી ઇમરજન્સી 108માં છે. એટલે અલગ અલગ પગાર વાઇઝ આપણને મળતી હોય છે. અને નોકરી ગમે ત્યાં મળે છે ગુજરાતભરમાં. એટલે આ તૈયારી સાથે બધું કરવું પડે.
તો આવો જ તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે તમારા મિત્રોને નોકરીમાં મેળવવા ઈચ્છતા હોય તો લગભગ આની 6-8 મહિને અથવા 3 મહિને છે ને આની જાહેરાત બહાર પડતી હોય છે, જે અમુક વેબસાઇટ ઉપર આપણે શું કહેવાય ગ્રુપમાં નાખતા હોય છે, છાપામાં જાહેરાત આવતી હોય છે. એટલે એવી રીતના એમાં ધ્યાન ના રાખવું થોડુંક. અને દવાખાને એવું લાગે તો જે 108નો વિભાગ હોય ત્યાં આગળ જઈને પૂછી લેવું કે ભાઈ નોકરીની જાહેરાત ક્યારે આવવાની છે. જો તો આના તમારા મિત્ર વર્તુળ લગી શેર કરો, કે જેને જરૂરિયાતમંદોને શેર કરો કે જે નોકરી કરવા ઈચ્છે છે.